નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આગામી રથયાત્રા અને મોહરમના તહેવારોને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા રોહન આનંદની અધ્યક્ષતામાં પાદરા પોલીસ મથકે એક અગત્યની બેઠક યોજાઈ હતી, જેમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા તેમજ મોહરમના તહેવારોને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાયેલી રહે તેમજ શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી થાય તે માટે પાદરા પોલીસ મથકમાં જિલ્લા પોલીસ વડા રોહન આનંદની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી, જેમાં હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો સહિત નગરપાલિકાના પ્રમુખ અને નગરસેવકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક અને પોલીસ અધિકારીઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા પોલીસ વડા દ્વારા આગામી તહેવારોને અનુલક્ષીને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આજ 6 તારીખ પાદરા પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં પાદરા શહેર અને ગામના આગેવાનો સાથે એક મિટિંગ રાખવામાં આવેલ હતા, જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો હાજર હતા. અને આવતીકાલ અષાઢી બીજ, જગન્નાથ યાત્રા અને 17મી તારીખ મોહરમનો જો તહેવાર છે, આ બાબતમાં બંને સમાજ સાથે ખૂબ જ વિગતવાર ચર્ચા કરવામાં આવી અને અમે લોકોની કાયદા વ્યવસ્થા જાળવવા માટે કઈ અપેક્ષા છે આયોજનકર્તાઓ સાથે, એ બધું એ લોકોને સૂચન કરવામાં આવ્યું અને એ લોકો ખૂબ જ સરસ રીતે પોલીસને જણાવેલ કે ચુસ્તપણેથી એ લોકો સૂચનાઓનું પાલન કરશે અને બંને તહેવારો બંને સમાજો હળીમળીને એકલા સાથે ઉજવશે એવી પોલીસને ખાતરી આપી છે. સર, કયા પ્રકારનો સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત રહેશે? આ સુરક્ષા વ્યવસ્થામાં ઘણા બધા પાસાઓ છે. એક તો સ્થાનિક પોલીસનો બંદોબસ્ત રહેવાનો છે, બ્રાન્ચેસનો પણ અધિકારી રહેવાના છે અને અમે લોકોને બીજા જિલ્લામાંથી અને એસઆરપીને પણ ફાળવવામાં આવેલ છે. તો સ્થાનિક રીતેનો શું પરિસ્થિતિ છે એ બધું અવલોકન કરીને આજ સાંજ સુધી બધું ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે. પ્રજેશ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.